નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડાક કર્મચારીઓ હડતાલ ઉપર। ઓલ ઇન્ડિયા નેશનલ જેડીએસ યુનિયનના કર્મચારીઓએ પોતાની માંગોને લઈ પાલનપુરમાં રેલી યોજી આવેદન પાઠવ્યું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા બનાસકાંઠાના લાભાર્થીઓએ પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રીનો આગવી રીતે આભાર માન્યો। આગ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ। ડીસામાં જૂના ડીસા પાસે ગાંગજી બોળામાં આગ લાગતા દોડધામ। વારંવાર આગના ધુમાડાથી આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો। ધાનેરાના નંદહરી સોસાયટીમાં કાર્યકરનું મોત થતા ચકચાર। રાત્રે ઊંઘમાં નીચે પડી જવાથી કાર્યકરનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। માનવતા ગ્રુપ ભાબર દ્વારા મુંબઈથી વિખૂટા પડેલા ઉત્તર પ્રદેશના યુવાનો પરિવાર સાથે મિલન કરાવ્યું। છેલ્લા 5 વર્ષથી મુંબઈમાં પરિવારના ભરણ પોષણ અર્થે રહેતો કૃષ્ણકુમાર યાદવ નામના યુવાન માનસિક અસ્થિરતાને કારણે બનાસકાંઠા જિલ્લાના ભાબર આવી જતા માનવતા ગ્રુપ ભાબર અને ભાબર પોલીસ સ્ટેશનના સહયોગથી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને પરિવારજનોએ માનવતા ગ્રુપ ભાબર અને પોલીસનો આભાર માન્યો। બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા ભાબર તાલુકાના રૂની ગામની નજીકથી મોડી સાંજે પસાર થતો લધરવધર યુવક નજરે પડતા રૂની ગામના સેવાભાવી યુવાનો દ્વારા બસ સ્ટેન્ડ ઉપર લાવી જમવાનું આપીને માનવતા ગ્રુપ ભાબરનો સંપર્ક કરેલ। માનવતા ગ્રુપ ભાબર ટીમ સ્થળ ઉપર દોડી જઈને યુવાનની પૂછપરછ કરતા તે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાનો હોવાનું જાણવા મળેલ ને મુંબઈમાં પરિવારના પોષણ અર્થે મજૂરી અર્થે આવેલ, પરંતુ માનસિક અસ્થિર મગજના લીધે મુંબઈથી નીકળી ગયેલ ને બાદમાં પરિવાર દ્વારા મુંબઈમાં ખૂબ શોધખોળ કરેલ, પરંતુ મળેલ નહીં ને ભાબર માનવતા ગ્રુપ દ્વારા મોડી રાત્રે પરિવાર સાથે કોલમાં વાત કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પરિવારના સભ્યો ભાબર આવીને અસ્થિર મગજના યુવાનને પોતાના વતન લઈ ગયેલ ને આમ ભાબર માનવતા ગ્રુપ અને ભાબર પોલીસ દ્વારા ભારે જહેમત બાદ परिवार સાથે મિલન કરાવ્યું। गुजरात के मानवता ग्रुप से मेरा नाम कृष्णा यादव है। मैं हृदय नगर में रहता हूँ। जिला तहसील थाना सब बलरामपुर है मेरा। पोस्ट मिर्जापुर है। लखाई गांव है मेरा, मतलब लखाई डिस्ट्रिक्ट पड़ जाता है, बाजू में ही है। हृदय नगर मेरा गांव है। चीली कला ये सब मेरा गांव मतलब पहचानता हूँ मैं। और मेरे जीजा जी हैं जो पहले बताए, और मानवता ग्रुप के जो हैं हमारे सहयोग किए, समझ लो हमारे पिता समान हैं, सहयोग किए। इनका बहुत बहुत धन्यवाद और आभार रहेगा ना। मुंबई से गायब हो गया था, हम लोग ने पूरी मुंबई में ढूंढा, नहीं मिला। फिर इसके बाद इसने गुजरात के भाबर में आके मिला। भाई साहब ने फ़ोन किया हम लोगों की, आके आपका ये आदमी है यहाँ लेके जाओ। भाई का बहुत बहुत धन्यवाद। ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન નેશનલ જેડીએસ યુનિયન બનાસકાંઠા દ્વારા પોતાની માંગોને લઈ અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ઉતરી રેલી યોજી। ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન નેશનલ જેડીએસ યુનિયન બનાસકાંઠા દ્વારા જે પોતાની માંગોને લઈ અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ઉતરી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। પાલનપુર ખાતે આવેલ જિલ્લા ડાકઘર આગળથી રેલી ગુરુ નાનક ચોક, કીર્તિ સ્તંભ સહિત પાલનપુરના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। બનાસકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિટ નેશનલ જેડીએસ યુનિયન દ્વારા આજે અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ઉતરી પાલનપુર જિલ્લા ડાક વિભાગથી પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારમાં રેલી યોજી પોતાની માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આયોજનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, જેમાં રેલીમાં અમારી માંગે પૂરી કરો, કર્મચારી શોષણ બંધ કરો સહિતના નારાઓ લગાવ્યા હતા। જેમાં આવેદનપત્ર પાઠવતા રજૂઆત કરી હતી કે ગામડાની પોસ્ટ ઓફિસોમાં ટપાલ વિતરણ તેમજ બચત ખાતા ખોલાવવા તેમજ પોસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યોની ફરજ બજાવીએ છે અને અમને અચૂક રકમ 3 અથવા 5 કલાકનો પગાર આપવામાં આવે છે। પેન્શન, વીમા કે અન્ય રજાઓના લાભ મળતા નથી, જેથી સરકાર સમક્ષ અમારી માંગણીઓ મુકેલ છે, જે સરકાર સુધી પહોંચાડવાની માંગ છે।
હા, અમારું GDS યુનિયનનું જે CHO દિલ્હી દ્વારા અમને જાણ કરેલી અને ત્યારબાદ અમે 4-5 દિવસ થયા છે અને સતત હડતાલ ઉપર છીએ. તેમ છતાં અમારી કોઈ વાત સાંભળતું નથી અને અત્યારે આજે અમે પરમિશન લઈને રેલી પણ પાલનપુર શહેરની અંદર કાઢેલી અને જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ રીતે અમારું યુનિયન દ્વારા અમારી જે તમામ ગ્રામીણ ડાક સેવકો છે BPM ABPM આ રીતે હડતાલ ચાલુ જ રહેશે. જે અચોક્કસ મુદતની હડતાલ છે અમારી અને જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમારી હડતાલો ચાલુ જ રહેશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ગામથી ગ્રામીણ ડાક સેવક ABPM BPM બધા ભેગા મળી અને ન્યૂ દિલ્હી CHQના યુનિયનના આદેશથી અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ 12/12/2023થી શરૂ કરેલ છે. આજે આ હડતાલ ચોથા દિવસમાં પ્રવેશ કરેલ છે. અમોએ આજ રોજ પબ્લિકને મીડિયાને જણાવવા માટે અમે આજે રેલીનું આયોજન કરેલું છે. સરકારશ્રી અમારું ગ્રામીણ ડાક સેવકનું ખૂબ જ શોષણ કરે છે. એમનું 12-24-36નું કોઈ ઇન્ક્રીમેન્ટ હજુ સુધી આપેલું નથી. પેન્શન યોજનામાં કોઈ લીધા નથી. ફક્ત ગ્રામીણ ડાક સેવક એક એજન્ટ જેવું જ ગણાય છે. એ કાયમી કર્મચારી ગણાતા નથી. એમના માટે 8-8 કલાકનું કામ આપે છે. એમના માટે દરરોજ જ્યારે બધા ટાર્ગેટ આપે, આજે વિમાનનો ટાર્ગેટ કરો, આજે IPP બેંકનો ટાર્ગેટ કરો, એટલે આ લોકો 8 થી 10 કલાકનું કામ કરે છે. છતાં એમને નજીવું 8 કે 10 હજારનું વેતન મળે છે. એના માટે અમે લોકોએ આજરોજ હડતાલ પાડેલી છે. જૂના ડીસા પાસે ગામચી વોડામાં આગ લાગતા દોડધામ મચી. સ્થાનિક લોકો દ્વારા પ્રાંત કલેક્ટરને જાણ કરતા તાલુકા મામલતદાર સહિત ઘટના સ્થળે દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો. વારંવાર આગના ધુમાડાથી આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો. ડીસા તાલુકાના જૂના ડીસા પાસે ગંગાજી વોડા આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકો અહીં મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી અને મરચાના ટુંડા નાખીને સળગાવી જતા તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. તેવામાં આજે અચાનક આ કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો. બનાવ અંગે સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને જાણ કરતા તેમના આદેશથી તાલુકા પોલીસનો સ્ટાફ, ગ્રામીણ મામલતદાર BJ દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તલાટી કમ મંત્રી હેમંત પંચીવાલા, જૂના ડીસા બીટ જમાદાર ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામે ગંગાજી વોડાની આજુબાજુમાં અનેક લોકો વસવાટ કરે છે અને અહીં ગંગાજી વોડા પાસે અનેક ફેક્ટરીઓ આવેલ છે અને ફેક્ટરીઓમાંથી કેટલાય લોકો કચરો ઠાલવી જાય છે અને આ સિવાય કેટલાક લોકો મેડિકલ વેસ્ટ, મરેલા પશુઓ, સડેલા શાકભાજી અને મરચાની ફેક્ટરીઓવાળા મરચાના ટુંડા પણ અહીં ફેંકીને સળગાવે છે. મરચાના ટીંડા સહિતની ચીજવસ્તુઓ સળગાવતા તેના કારણે નીકળતા ધુમાડાથી આજુબાજુના લોકોને આંખોમાં ઇન્ફેક્શન થઈ રહ્યું છે તો કચરાના સળગવાથી તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે જ્યાંના લાભાર્થીઓને વિકસિત ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે કે જ્યાંથી લાભાર્થીઓએ વિકસિત ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. વિકસિત ભારત યાત્રા દ્વારા હાલમાં સરકારી અધિકારીઓ ગામે ગામ ફરી લાભાર્થીઓને સ્થળો પર જ સહાય આપી રહ્યા છે. આ વિકસિત ભારત રથ દરમિયાન લાભાર્થીઓએ જિલ્લા વહીવટતંત્રને સૂચન કર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમને છેક ઘર સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી રહ્યા છે તો અમારે પણ પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. અને બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બરણવાલને આ સૂચના યોગ્ય ગણાતા તેઓએ પોસ્ટ વિભાગની સંકલન સાથે વિકસિત ભારત રથના સ્થળે પોસ્ટકાર્ડનું આયોજન કર્યું અને જેના લીધે હાલમાં આ રથ જે ગામમાં જાય છે તે લાભાર્થીઓ તેમને મળેલ લાભોની કહાની પોસ્ટકાર્ડમાં લખી રહ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી 1000 લાભાર્થીઓએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા છે અને અમે લાભાર્થીઓનો ઉત્સાહ જોઈ કુલ 3 લાખ પોસ્ટકાર્ડ લખી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન લાભાર્થીઓ સાથે જ્યારે અમારું ઇન્ટરેક્શન થયું ત્યારે અમુક લાભાર્થીઓએ અમને સૂચન કર્યો કે એ લોકો પ્રધાનમંત્રીશ્રીનું આભાર પોસ્ટકાર્ડ કે પત્ર લખીને વ્યક્ત કરવા માંગે છે. અમને આ સૂચન સારું લાગ્યું એટલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે અમે લોકોએ ટાઈઅપ કરી જે તમામ રથો ઉપર
જે પણ લાભાર્થી પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કરવાની ઈચ્છા ધરાવે છે એ પોસ્ટકાર્ડ લખી શકે એ પ્રકારની વ્યવસ્થા રાખી છે. અત્યાર સુધી 900 જેટલા લોકોએ પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખી દીધા છે. અમારી પાસે 3 લાખ પોસ્ટકાર્ડ્સ ઉપલબ્ધ છે. તો એની અંદર અમને લાભાર્થીઓ તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને લાગે છે કે આજે એક યુનિક બનાસકાંઠાએ એક ઇનિશિયેટિવ લીધું છે, એનાથી લોકોમાં પણ એક સારો મેસેજ જશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં શ્રી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરે ગામ લોકોના સહયોગથી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલય બનાવીને શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ અને જાગીરદાર સમાજના ભામાશા એવા બહાદુરસિંહજી વાઘેલા, અમીરગઢ મામલતદાર, અમીરગઢ ટીડીઓ, અમીરગઢ પોલીસ સ્ટેશન પીઆઈ પટેલ અને જાગીરદાર સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષણ વિશે સરસ માહિતી આપીને આ પ્રસંગને દીપાવ્યો હતો. આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા ઉત્તમ કાર્યમાં જાગીરદાર સમાજના ભામાશા શ્રી બહાદુરસિંહ વાઘેલા ભડતે આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ સંચાલિત પુસ્તકાલયમાં 1 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. અમીરગઢ પીઆઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ સરસ ભાષામાં માહિતી આપીને યુવાનોની આ પહેલને બિરદાવી હતી. આ પ્રસંગમાં આજુબાજુના ગામના જાગીરદાર સમાજ આગેવાનો અને ગામની તમામ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા તમામ સાથે ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. ધાનેરાના નંદહરી સોસાયટીમાં કાર્યકરનું મોત થતા ચકચાર. ધાનેરાના નંદહરી સોસાયટીમાં કાર્યકરનું મોત થતા ચકચાર. ધાનેરા શહેરમાં આવેલ નંદહરી સોસાયટીમાં રાત્રે ઊંઘમાં નીચે પડી જવાથી એક કાર્યકરનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. મૃતક 30 વર્ષીય રાજસ્થાન ધોરીમન્નાનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું અને મૃતક ધાનેરા ખાતે સુથારી કામ કરતો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વાલી વારસોને જાણ કરી હતી ને મૃતકની લાશને પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. દિયોદર રેલવે બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ લેવામાં આવ્યો. દિયોદર રેલવે બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ લેવાયો. દિયોદર ખાતે ખીમાણા ભાબર મેન હાઈવે ઉપર રેલવે બ્રિજ નિર્માણ પામ્યો છે. જે રેલવે બ્રિજને લોકાર્પણ કર્યા વગર છેલ્લા 1 મહિનાથી ખુલ્લો મૂકી દેવામાં આવતો હોય છે ને આજે બ્રિજના ટેસ્ટિંગ માટે અધિકારીઓની ટીમ આવી હતી અને દિયોદર રેલવે બ્રિજ ઉપર અલગ અલગ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. રેલવે બ્રિજના ટેસ્ટિંગ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે 1 મહિના પૂર્વે લોકાર્પણ કર્યા વગર જનતા માટે બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને હવે એકાએક બ્રિજનું ટેસ્ટિંગ કરતા લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ 4 ધામનું પરિભ્રમણ કરીને આજે ડીસા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ 4 ધામનું પરિભ્રમણ કરીને આજે ડીસા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું. શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવતા શિવયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું. વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ 16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ ખાતે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ શિવયાત્રા આજે ડીસા ખાતે પહોંચતા રબારી સમાજ સહિત લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન રામાધણી રબારી યુવક મંડળ દ્વારા રસ્તામાં શરબત પાણીની વ્યવસ્થા કરાઈ હતી. ડીસાના માણેકપુરા ગામમાંથી દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ ઉઠી. દારૂવાળા પોલીસને હપ્તો આપતા હોવાને લીધે અડ્ડા બંધ થતા નથી. ડીસાના માણેકપુરા ગામમાંથી દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ. દારૂવાળા પોલીસને હપ્તો આપતા હોવાને લીધે અડ્ડા બંધ થતા નથી. ડીસા તાલુકાના માણેકપુરા ગામના લોકોએ ગામમાં દારૂડિયાનો ત્રાસ ખૂબ જ હદે વધી જતા ગામમાંથી દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી દારૂડિયાનો
ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે અને દારૂ પીધેલા શખ્સો ઘણી વખત ભાન ન હોવાને કારણે કપડાં વગર ફરતા હોવાનું પણ ગામમાં જોવા મળી રહ્યું છે, જેથી ગામની બહેન દીકરીઓ માતાઓને રસ્તે નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે અને આ સિવાય ગામમાં ઠેર ઠેર દારૂ પીધેલા શખ્સો રસ્તાઓમાં બેઠા હોવાથી બાળકોને શાળાએ, લોકોને મંદિરે જવામાં પણ સંકોચ થઈ રહ્યો છે, તેમજ નાની નાની વાતોમાં દારૂડિયા શખ્સો હુમલાઓ કરે છે। ગ્રામજનો આ અંગે દારૂના અડ્ડાવાળાઓને કહેવા જતાં દેશી દારૂનો ધંધો કરતા લોકોએ અમે તો પોલીસને હપ્તો આપીએ છીએ, અમારો દારૂનો ધંધો બંધ નહીં થાય તેમ કહી ગ્રામજનો સાથે માથાકૂટ કરી હતી। તેથી ગામના અગ્રણીઓ દેવચંદજી, સુરચંદજી ઠાકોર, ઉપજી મદારજી ઠાકોર અને અર્જનજી વાલજી ઠાકોર સહિતના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી ગામમાંથી દારૂ તાત્કાલિક દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને જણાવ્યું છે। અર્જનજી વાલજીજી, હું છું માણેકપુરાનો। અમારા ગામમાં દારૂનો ત્રાસ છે, એટલે હું આ વિધવાઓને લઈને આવ્યો છું કે એમ કે છે કે અમારે દારૂનો ત્રાસ છે, એટલે મેં કીધું મારું જીવ બળ્યો એટલે હું ચલો કે પોલીસ સ્ટેશન આપણે જઈએ છીએ અને મારાથી જે બનતી મદદ હું પોલીસ સ્ટેશન સાથે આવીને અમને કરાવું છું। વારંવાર સાહેબ હું રસ્તામાં ઘરેથી નીકળું ત્યારે જાર દોદાર મારકૂટ, વાત ગુક્કો અને કપડા વણા પડ્યા હોય છે। અમારા જે ગામ છે જોગણીમાનું મંદિર, ત્યાં પણ ખૂબ દારૂડિયા પડ્યા હોય છે, એટલે કોઈ બેન દીકરી દૂધ આલવા આવે, કોઈને ગોમ જવું હોય એને પણ ઈજે થવાતી નથી। ગોમમાં અતિથી અતિ દારૂ વધી ગયો છે, એટલે અમારું કહેવાનું એવું છે કે જે મરનારી પેઢી તો મરી ગઈ, પણ હવે બીજી પેઢી શું પેદા કરું છું અમે, એટલે અમારથી બને એટલી મદદ માંગે છે અમે પોલીસ કાને। અમે કહેવા જેલા હતા, બોલે ભાઈ પીઠાવાળાને કીધું કે અમે કીધું તમે દારૂ ભાઈ બંધ કરો, એટલે એ એમ કે છે કે તમારે જે બને ત્યાં કરી શકો, અમે તમને છૂટ છે। પોલીસ તો અમારા ખીચામાં છે અને પોલીસને અમે હપ્તો પણ આપીએ છીએ કે તમારે દિલ્હી જવું તો છૂટ છે, પાલનપુર જવું તો છૂટ છે, તમારે જ્યાં બને ત્યાં કરી શકો। મારું નામ મણીબેન છે અને ગામમાં ત્રાસ ખૂબ છે, એટલે દારૂ પીને વસ્તીને હેરાન કરે। કોણ હેરાન કરે છે? અમાર જમાઈ છે, છોકરો છે અને બધા છોકરાને રોજીને ખાવા નહીં દેતા। દારૂના પૈસા લાવે ક્યાંથી છે જમાઈ? આ જો હોય વેચી ખાઈ જાય। ક્યાંથી વેચે છે? આ કોઈ દોણા પડ્યા હોય, કોઈ એ પડ્યું હોય, દોણા ઘરમાં રાખતા નથી, વેચી હોય કોઈ દાગીનું મળીને પછી વડે વીજ મારે અને દારૂ પીવે। દારૂ વાળાને કેવા છે તો શું કીધું તમને? અને દારૂ વાળા કેવા જાય કે જો તમારે કેસ કરવો એ કહી દો। ગામ માણેકપુરાનો દેવચંદજી, ગામની અંદર દારૂનો બહુ ત્રાસ છે। બહેનોને બહુ મારકૂટ થાય છે। સાંજે દારૂ પીને આવે તો વાસણ ફેંકે અથવા મારવાનું ચાલુ કરી મૂકે। બેનને રાતના 12 વાગ્યા સુધી કોઈ એમને સુવાની કે બચ્ચોની કોઈ હાલત રાખતા નથી। તેથી ગામમાં જેટલો ત્રાસ વધી ગયો છે દારૂડિયાનો, અને જે વાસમાં દારૂ પાડે છે એ વાસના માણસો, અધિકારીઓ, મોટા મોટા સાહેબો છે અને સરપંચ છે, તેમના વાસમાં બહુ દારૂ પડે છે। અને જે દારૂનો અમે કહેવા જઈએ તો મોટા મોટા જે આગેવાનો છે અમને ધમકી આપે છે અને દારૂ બંધ કરવા દેતા નથી। એટલે મારી સમસ્યા છે, સાહેબને વિનંતી કરીએ કે આ દારૂ માણેકપુરાની અંદરમાં વ્યસન મુક્તિ કરાવે, એટલી અમારી આશા છે। આ હતા અત્યાર સુધીના સમાચાર। હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।